હેલો ફ્યુચર ડૉક્ટર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આ છે પાર્ટ 3. પ્રાઇવેટ મેડિકલ કોલેજના આપણે કટ ઓફ જોવાના છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેટલી પણ છે, જૂની નવી બધી જ કોલેજો માટે કેટેગરી વાઇઝ આપણે બનાવેલું છે કટ ઓફ, બરાબર છે. એકદમ ધ્યાનથી આપણે સમજીશું. NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ માટે સૌથી પહેલાં આપણે જોઈશું. દરેક મેડિકલ કોલેજની બેઝિક ઇન્ફોર્મેશન પણ હું તમને આપતો રહીશ. એટલે જો તમને અત્યારે ચોઇસ ફિલિંગની અંદર કંઈ વસ્તુ ન સમજાતી હોય તો તમને ખ્યાલ આવી જાય બેઝિક ઇન્ફોર્મેશન, બરાબર છે. NHLની વાત કરીએ, સૌથી જૂની મેડિકલ કોલેજ છે, સારી એવી મેડિકલ કોલેજ છે. અમદાવાદની અંદર AMC જે છે, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આને ચલાવે છે. ઓપનની અંદર 489, EWS માટે 484, SCBC માટે 477, SC માટે છે 454, ST માટે છે 304, મેનેજમેન્ટ કોટા છે 470 અને NRI છે 150, બરાબર. જો મળતું હોય અમદાવાદની અંદર હોય તો લઈ શકાય છે. સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરત, એટલે કે સ્મીમર, આ બહુ સારી મેડિકલ કોલેજ છે. આ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવે છે. સુરતમાં રહેતા હોય અને જો તમને સાચું કહું તો સુરતમાં રહેતા હોય તો બે ઝીઝક લઈ શકાય. જો આ મળતી હોય ને તો બીજું વિચારાય જ નહીં, બરાબર છે. સુરતમાં જ રહેવાય. ઘણા પૂછતા હોય છે કે સ્મીમર લેવાય કે પછી કોઈ બીજી જીમર્સનો મેનેજમેન્ટ કોટા, તો હું તમને આરામથી કહીશ કે સ્મીમર લઈ લેવાય, બરાબર છે. સુરતમાં રહેતા હોય તો બે ઝીઝક બીજો કોઈ વિચાર જ ના કરાય, બરાબર છે. ઓપન માટે વાત કરીએ 471, EWS માટે 466, SCBC માટે છે 456, SC માટે છે 429, ST માટે છે 300, મેનેજમેન્ટ કોટા 401 અને NRI કોટા 145. છેલ્લા 5 વર્ષની અંદર સૌથી નીચો કટ ઓફ છે આ વખતે પ્રાઇવેટ મેડિકલ કોલેજનું આ વર્ષે, બરાબર છે. તમને ખ્યાલ હોય તો ગયા વર્ષે 500 પર મેનેજમેન્ટ કોટાની અંદર પણ અમુક કોલેજો નથી મળતી, બરાબર છે. આ વખતે તમને સારું કહેવાય કે આટલા નીચા કટ ઓફમાં બધી કોલેજો, કોઈ પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજ 500 ઉપર નથી. જનરલ માટે વાત કરું છું, બીજા બધા કેટેગરી માટે તો નીચું જ છે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદની કોલેજ છે. ધ્યાન રાખો, આનું પણ મેનેજમેન્ટ જે છે એ બધું AMC દ્વારા કરવામાં આવે છે. ઓપનની વાત કરીએ 472 છે, EWSની વાત કરું 467 છે, SCBCની વાત કરું 461 છે, SC માટે 435 છે અને ST માટે 295 છે. મેનેજમેન્ટ કોટા 398 છે. સૌથી મોંઘી મેડિકલ કોલેજ છે આખા ગુજરાતની મેનેજમેન્ટ કોટાની દ્રષ્ટિએ. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ, આ પણ સારી એવી જૂની કોલેજ છે. આની અંદર મળતું હોય તો લઈ શકાય. ભુજ કચ્છથી આવતા હોય તમે તો બે ઝીઝક આ લઈ શકો છો. આની અંદર પણ મારા ઘણા એવા ફ્રેન્ડ છે પણ અત્યારે ફાઇનલ યર ઇન્ટર્નશિપની અંદર છે. તો તમને કોઈ બીજી ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે કહી શકો છો. બને તો આપણે ઇન્ટરવ્યૂ પણ આનું કરી દઈશું ટૂંક સમયમાં. ઓપન જનરલ માટે 459 છે, EWS માટે 455, SCBC માટે 448, SC માટે 428 છે, ST માટે 264 છે. વાત કરીએ આપણે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચની અંદર વાત કરીએ. આ બહુ જૂની મેડિકલ કોલેજ ન કહી શકાય પણ અત્યારે તો સારું છે. ફર્સ્ટ યર પાયોનિયર બેચની વાત કરું તો મારા બે ફ્રેન્ડ હતા ત્યાં, અને એમને એટલે મારા ભાઈના ફ્રેન્ડ હતા, મારા સિનિયર કહી શકું એમને. એ લોકોને તકલીફ પડી હતી પાયોનિયર બેચની અંદર હતા એટલે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું હતું નહીં ત્યારે અને હોસ્ટેલ પણ ત્યારે નથી, તો એમને બહાર રહેવું પડતું હતું. બહાર અલગ વ્યવસ્થા કરી આપી હતી એ લોકોએ. તો અત્યારે હોસ્ટેલ બની ગઈ છે કે નહીં મને કોઈ આઈડિયા છે નહીં. જો તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈએ છે તો આપણે ઇન્ટરવ્યૂ કરી શકીએ છીએ. જો કમેન્ટ જેની વધારે આવશે આપણે ટ્રાય કરીશું કે એને જલ્દી આપણે બનાવી શકીએ. ઓકે. ઓપન વાત કરીએ જનરલની અંદર 449 છે, EWSની વાત કરું 443 છે, SCBCની વાત કરું તો 438 છે, SCની વાત કરું 407 છે, ST માટે 270 છે અને મેનેજમેન્ટ કોટા 395 છે. વાત કરું નૂતન મેડિકલ કોલેજ વિસનગર, પ્રાઇવેટ યુનિવર્સિટી આની અંદર લાગુ પડે છે એટલે પાસ થવાનું કે એ તો તમને કોઈ ટેન્શન રહે નહીં. જો તમે ત્યાં લો છો તો બને ત્યાં સુધી કોઈને ફેલ કરતા નથી. એટલે ફેલ નથી કરતા એનો મતલબ છે કે ત્યાં પેપર સ્ટાઇલ વગેરે બધું થોડું ઇઝી છે એટલે તમને વાંધો નહીં આવે. ઓપન જનરલની વાત કરું 445 છે, EWS માટે 440 છે, SCBC માટે 433 છે, SC માટે 411 છે, STની વાત કરું 263 છે અને મેનેજમેન્ટ કોટા 408 છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ વન ઓફ ધી બેસ્ટ મેડિકલ કોલેજ છે. જૂની મેડિકલ કોલેજોની લિસ્ટ બને તો NHL ને આ બધી સૌથી ટોપ પર આવે, બરાબર. પેશન્ટ ફ્લો હોય ક્લિનિકલી કે કોઈ પણ રીતે અનબીટેબલ છે. સારી એવી મેડિકલ કોલેજ છે, તમને મળતું હોય તો લઈ શકાય. મને પણ મળતું હતું પણ મેં આ છોડી તેનું રીઝન એ હતું કે અહીંયા અટેન્ડન્સ બાબતે બહુ સ્ટ્રિક્ટ વાતાવરણ છે, બરાબર છે. બાકી તમે એક્ઝામ જે વચ્ચે કોલેજની એક્ઝામ હોય એની અંદર પણ તમારે સારું એવું પરફોર્મ કરવું પડે છે. તમે આમ રિલેક્સ રહીને છોડી નથી શકતા. જો તમે ડિસિપ્લિનમાં રહી શકો છો તો આ કોલેજ ડેફિનેટલી લેવાય, બરાબર છે. ઓપનની વાત કરું 455 છે, EWSની વાત કરું 447 છે, SCBC માટે 436 છે, SC માટે 429 છે, 23 છે, ST માટે 275 છે, મેનેજમેન્ટ કોટા 398 છે અને NRI 165 છે. આ મેડિકલ કોલેજનું
ઇન્ટરવ્યૂ કાલે સાંજે 8 વાગે આપણી યુટ્યુબ ચેનલ પર આવવાનું છે, તો તમે જોઈ શકો છો. અનન્યા મેડિકલ કોલેજ માટેનું ઇન્ટરવ્યૂ ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર છે, ડિટેલમાં તમે સમજી શકો છો કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો. ઓપનની વાત કરું 437, ઈડબ્લ્યુએસ માટે 435, એસસીબીસી માટે 423, એસસી માટે 408, એસટી માટે 263, મેનેજમેન્ટ કોટા 396 પર છે. જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો. આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને મેડિકોનું એક આપણે કહી શકીએ ને એક ગ્રુપ ટાઈપનું છે કે એમબીબીએસમાં લાગ્યા પછી પણ તમને જે રીતે હેલ્પ થઈ શકશે અમે કરીશું. એકચ્યુઅલી હું પણ સેકન્ડ યર મેડિકલ સ્ટુડન્ટ છું અને મને ખ્યાલ છે કે આ બધી વસ્તુઓ કેટલી જરૂરી હોય છે આપણે એમબીબીએસની અંદર એડમિશન લેતા હોય ત્યારે અને એના પછી પણ. તો જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી શકો છો. બાકી થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ વાત કરીએ. બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ઓપનની અંદર 466 છે, ઈડબ્લ્યુએસ માટે 460 છે, એસસીબીસીની અંદર 454 છે, એસસીમાં 411 છે, એસટીની અંદર 265 છે, મેનેજમેન્ટ કોટા 414 છે. આની અંદર મારા ભાઈ છે એટલે એમનું પણ મેં ઇન્ટરવ્યૂ કરેલું છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પ્લેલિસ્ટ છે, એની અંદર તમને બધા જ જેટલી કોલેજો છે એના ઇન્ટરવ્યૂ મળી જશે, બરાબર છે. વાત કરીએ પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ વડોદરા. 3 દિવસ પહેલાં આનો વિડીયો મેં ઇન્ટરવ્યૂનો મૂકેલો છે. ઓપન કેટેગરી માટે 435 છે, ઈડબ્લ્યુએસ માટે 431 છે, એસસીબીસી માટે 419 છે, એસસી માટે 414 છે, એસટી માટે 267 છે, મેનેજમેન્ટ કોટા 391 છે. આ કોલેજ બહુ સારી છે. જો કોલેજ લાઈફની વાત કરતા હોય તો પછી પારુલની ટક્કરમાં મારા ખ્યાલથી કોઈ બીજી કોલેજ આવી ન શકે, બરાબર. રોજ અવારનવાર અલગ અલગ ફેસ્ટ હોય છે ત્યાં. એટલું મોટું કેમ્પસ છે એટલે ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ વગેરે ત્યાં પણ છે, એટલે નવા મૂવીના પ્રમોશન માટે અલગ અલગ સ્ટાર્સ આવતા હોય છે. તો તમારે કોલેજ લાઈફ એન્જોય કરવી હોય તો જઈ શકો છો. પણ હા, ફીસ વગેરે એની યુનિવર્સિટીની સૌથી હાઈ છે. મેં ક્યારે આટલી ફીસ જોઈ નથી. 75,000 ફીસ છે ફર્સ્ટ યર માટે એમની યુનિવર્સિટીની. જ્યારે હું અમદાવાદની અંદર છું, ગુજરાત યુનિવર્સિટીની ફીસ 1250 રૂપિયા છે વર્ષની, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેટલો ડિફરન્સ છે. 75,000 ક્યાં અને 1200 રૂપિયા ક્યાં, તો તમે જોઈ શકો છો. પ્રાઇવેટ છે એટલે વાંધો નહીં આવે, પાસ થવા ભણવાની અંદર તમને વાંધો નહીં આવે. જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ ઓપનની અંદર વાત કરું તો 479 છે, ઈડબ્લ્યુએસ માટે 474 છે, એસસીબીસી માટે 469 છે, એસસી માટે છે 438, એસટી માટે છે 294, મેનેજમેન્ટ કોટા છે 428, એનઆરઆઈ કોટા છે 152. ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, આનું ઇન્ટરવ્યૂ પણ મેં કરેલું છે જે સીઆર છે ત્યાંના, એમની જોડે વિવેક જોડે. તો વિવેકભાઈ જોડેનું ઇન્ટરવ્યૂ તમે જોઈ શકો છો. ઓપન કેટેગરી માટે વાત કરું તો 437 છે, ઈડબ્લ્યુએસ માટે 433 છે, એસસીબીસી માટે 421 છે, એસસી માટે 408 છે, એસટી માટે 272 છે, મેનેજમેન્ટ કોટા 384. ધ્યાન રાખજો, અહીંયા હોસ્પિટલ જે છે એ કોલેજના કેમ્પસથી દૂર છે એટલે એને ધ્યાનમાં લઈ શકો છો તમે. બાકી બધા ફેક્ટર તો મને નોર્મલ લાગે છે. જો તમે સિટીમાં રહેલા હોય, અમદાવાદ, સુરત, વડોદરા, તો તમારે ન લેવું જોઈએ, કારણ કે ત્યાંનું વાતાવરણ તમારા સિટીના વાતાવરણ સાથે મેચ નહીં થાય ને તમે ટેન્શનમાં આવશો. બાકી જો બીજી કોઈ જગ્યાએથી છો તો તમને હિલ સ્ટેશન જેવું લાગશે, મજા આવશે. ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ બહુ સારી કોલેજ છે. જેટલા રિવ્યૂ મેં સાંભળ્યા છે, નવી છે પણ મેં જેટલા સાંભળ્યા છે એ પ્રમાણે રિવ્યૂ પ્રમાણે બહુ સારી કોલેજ કહી શકાય. ઓપન માટે વાત કરું 447 છે, ઈડબ્લ્યુએસ માટે 442 છે, એસસીબીસી માટે 425 છે, એસસી માટે 420 છે, એસટી માટે 273 છે, મેનેજમેન્ટ કોટા 389 છે. શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, આની અંદર ઓપનની અંદર 452 છે, ઈડબ્લ્યુએસ માટે 449 છે, એસસીબીસીની અંદર 444 છે, એસસી માટે 420 છે, એસટી માટે 263 છે અને મેનેજમેન્ટ કોટા 403 છે. સિયુસા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર જૂની મેડિકલ કોલેજ છે, લઈ શકાય પણ મિક્સ રિવ્યૂ છે આના, જે પણ મને મળે છે ત્યાં સુધી. ઓપન માટે વાત કરું 468 છે, ઈડબ્લ્યુએસ માટે 464 છે, એસસીબીસી માટે 458 છે, એસસી માટે 429 છે, એસટી માટે 277 છે અને મેનેજમેન્ટ કોટા 395 છે. સાલ મેડિકલ કોલેજની વાત કરીએ. સાલ મેડિકલ કોલેજ નવી મેડિકલ કોલેજ છે. અમદાવાદની અંદર જો કોઈ બીજી મેડિકલ કોલેજ મળતી હોય તો સાલની અંદર ન લેવું જોઈએ, કારણ કે નવી મેડિકલ કોલેજ છે એટલે જેમ બને એમ તમે ટાળી શકો છો. ટાળવાનો મતલબ એમ છે કે કારણ કે નવી મેડિકલ કોલેજ હોય એની અંદર હજુ કોઈ બેચ પાસ આઉટ નથી થઈ તો તમને થોડો પ્રોબ્લેમ રહી શકે છે. સિનિયર વગેરેના ગાઈડન્સ તો તમને મળી જશે, પણ તો પણ હું તમને કહીશ જો બીજી કોઈ કોલેજ મળે છે અમદાવાદની અંદર તો પહેલાં એને પ્રિફર કરવી, પછી સાલને લઈ શકો છો. સાલ મેડિકલ કોલેજને પણ ગુજરાત યુનિવર્સિટી લાગુ પડે છે એટલે બીજી તો કોઈ ચિંતા ન કહી શકાય, કારણ કે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે એટલે વાંધો ન આવે. તો પણ હું તમને કહીશ કે નવી છે એટલે કોઈ પણ નવી મેડિકલ કોલેજ હોય, જેટલી જૂની કોલેજ હોય એટલું વધારે સારું રહેશે. ઓપનની વાત કરું 443, ઈડબ્લ્યુએસ માટે 440 છે, એસસીબીસી માટે 425 છે, એસસી માટે 419 છે, એસટી માટે 272 છે, મેનેજમેન્ટ કોટા 409 છે.
કિરણ મેડિકલ કોલેજ સુરતની વાત કરું, સૌથી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો આ મેડિકલ કોલેજનું છે. નવી છે પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. જો ત્યાં મળતું હોય તો લઈ શકાય, આરામથી લઈ શકાય, બરાબર છે. ઉપરની વાત કરું તો 400 નહીં 1 મિનિટ, જી હા, કિરણ મેડિકલ કોલેજ સુરત, યસ. ડૉક્ટર કેસી પટેલ જે છે એ ભરૂચની અંદર છે, એની અંદર, અને કિરણ મેડિકલ કોલેજ સુરતની અંદર મળતી હોય તો આ પહેલાં લેવી જોઈએ, બરાબર છે. ઉપરની અંદર વાત કરીએ 453 છે, ઈડબ્લ્યુએસ માટે 450 છે, એસસીબીસી માટે છે 434, એસસી માટે છે 410, એસટી માટે છે 277, મેનેજમેન્ટ કોટા છે 400, એનઆરઆઈ કોટા પર છે 241. વાત કરીએ ભાગ્યોદય મેડિકલ કોલેજ, સૌથી છેલ્લી મેડિકલ કોલેજ, એટલે અત્યારે આ વર્ષે જેના પહેલી વખતે એડમિશન થયા છે, મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં છે પણ છે કડીની અંદર, નવી કોલેજ છે. જો બીજી કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળતું હોય ગુજરાતની તો આની અંદર એડમિશન લેવું ટાળવું જોઈએ, કારણ કે પાયોનિયર બેચના તમે સ્ટુડન્ટ બનશો, તમારા કોઈ સિનિયર હોય નહીં, એટલે તમને તકલીફ પડી શકે છે. ઓપનની અંદર વાત કરું 436 છે, ઈડબ્લ્યુએસ માટે 434 છે, એસસીબીસી માટે 424 છે, એસસી માટે 408 છે, એસટી માટે 263 છે, મેનેજમેન્ટ કોટા 395 છે, બરાબર છે. જો આની પીડીએફ તમને જોઈતી હોય તો GMARSના કટ ઓફની વાત કરો કે ગવર્મેન્ટના કે આ કટ ઓફની, અથવા બીજી ઘણી બધી અમે PDF અપલોડ કરતા રહીશું જે તમને હેલ્પફુલ થઈ શકે છે, એ તમને મળી શકે છે TF બાય આર્યન પટેલ એપ્લિકેશનની અંદરથી. આ QR કોડ સ્કેન કરી લો અથવા તો પ્લે સ્ટોર પર જઈને લખશો TF બાય આર્યન પટેલ તો પણ તમને એપ્લિકેશન મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની iOSમાં આ પ્રોસેસ છે. ડાઉનલોડ કર્યા બાદ તમે જ્યારે પણ ઓપન કરો છો ત્યાં અહીંયા ઉપર તમને એક માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી કરીને કોર્સ દેખાશે, ત્યાં તમારે ટચ કરવાનું છે. ફીસ પે કરવાની નથી, તમને બતાવશે પણ તમારી કોઈ જ ફીસ પે નથી કરવાની. અહીંયા કન્ટેન્ટ પર ઉપર ક્લિક કરશો અને નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને મેડિકલ એડમિશન 2025 કરીને એક ફોલ્ડર મળશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ PDF બધી જેટલી પણ મટીરિયલ વગેરે તમને જરૂરી છે એ મેં અપલોડ કરેલું છે. આ પણ PDF તમને ત્યાં મળી જશે. બાકી તમને કોઈ કોલેજનો રિવ્યૂ જોઈતો હોય કે કોઈ ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય તો કમેન્ટમાં પૂછી શકો છો, નહીં તો મારા એપ્લિકેશનની અંદર ચેટ સેક્શનમાં પણ તમે કોઈ ક્વેશ્ચન પૂછી શકો છો. અમારી ટીમ તમને જરૂરથી હેલ્પ કરશે. ઇન્ટરવ્યૂના વિડીયો અમે ખાસ બહુ મહેનતથી બનાવીએ છીએ, બરાબર. એની અંદર વ્યૂઝ કોઈ આવતા નથી. આ જેટલું પણ અમે કન્ટેન્ટ બનાવ્યું છે એની અંદર કોઈ વ્યૂઝ એટલા બધા ના આવે, કારણ કે આપણા ઓડિયન્સ જ 5-7 હજાર હોય. તો આની અંદરથી પૈસા કમાવા કે અમારો કોઈ ઉદ્દેશ નથી હોતો. ખાસ કરીને અમારો ઉદ્દેશ એ હોય છે કે જે તમે અલગ અલગ એજન્ટના ચક્કરમાં ફસાઈ જાઓ છો કે આટલા માર્ક્સ છે તો પણ એડમિશન અપાવી દઈશું, કે આ તે જે ખોટી કહેવાય ને કે ખોટી રીતે તમને કોઈ લુભાવે છે, એનાથી બચવા માટે અમે આ ટાઈપની સાચી ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુ ન સમજાય કમેન્ટમાં પૂછો, અથવા તો ચોઇસ ફિલિંગની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે તો અમારા ઇન્ટરવ્યૂ જે છે એ પણ જુઓ. હજુ પણ ન સમજાય તો અમારી ચેટ સેક્શન જે છે એપ્લિકેશનની અંદર એની અંદર પૂછો, ચોક્કસ તે અમે હેલ્પ કરીશું જે પણ બની શકશે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.